માદાય પૂર્ણમેવ વશિષ્યતે. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી. કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજરાંતે અદ્યૈવ મે વિશતુ માનસ રાજહંસ પ્રાણ પ્રયાણ સમયે કફવાત પીતૈ કંઠાવરોધન વિદૌ સ્મરણમ કુતસ્તે. વ્રજે પ્રસિદ્ધમ નવનીત ચોરમ પ્રજાંગનાનામ ચદુકુલ ચોરમ અનેક જન્માર્જિત પાપ ચોરમ ચોરાગ્રગણ્યમ સતમ નમામિ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. હવે બંધુ સતગુરુ ચરણ કો કરું તું પ્રેમ પ્રણામ. શુભ હરણ મંગલ કરણ ગણદેવ ચંદ્રજી નામ શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ શ્રી મહારાજ સુના તેજ કુંવર શ્યામાયુગલ તો પલ પલ કરું પ્રણામ પદ પલ કરું પ્રણામ. હવે વિતકની શરૂઆત કરીએ એ પહેલા સમજી લઈએ કે વિતક એટલે શું. વિતક એટલે વીતણી. આપણી ઉપર જે જે સુખ દુઃખ પસાર થઈ ગયા હોય, આપણે જેની અનુભૂતિ કરી લીધી હોય એની કથા. ગયે વર્ષે એક બેનનો ફોન આવ્યો કે વિતકને ચર્ચા કહેવાય, વિતકને કથા ના કહેવાય. મેં જવાબ આપ્યો, બેન તમે કેટલું ભણેલા છો? કે એચ.સી. પાસ. જોયું તરત તું સમજી લો તમે કે જે વાતનું કથન કરવામાં આવે તેને કથા કહેવાય, અને સામ સામે પ્રશ્નોત્તર કરવામાં આવે એને ચર્ચા કહેવાય. છતાં અનેક મુદ્દાની ચર્ચાઓ એમાં આવે છે. ચર્ચા કહેવામાં બાદ નથી, પણ કથા ન કહી શકાય એવું સાર્વત્રિક વિધાન કરી શકાય નહીં. એટલે આપણે વિતકની ચર્ચા કરવાના છીએ ને કથા કરવાના. પરમાત્માની મહેર થાય અને એ જે કેવડાવે આ ધોકડા મારફતે, આ તો એક માધ્યમ છે, સ્પીકર. શું કેવું, કઈ વસ્તુને પ્રોત્સાહન આપવું, એ બધું રાજી મહારાજના હાથમાં. હવે વિતકો
વિતક એટલે અનુભવ કથા. મેં કહ્યું કે જે જે વીતી હોય જીવન દરમિયાન એની કથા વાર્તા. હવે એની શરૂઆત કરતા આપણે જોઈએ પહેલા તો ધર્મની માહિતી મેળવી લઈએ કે આ દુનિયામાં વિશ્વ ધર્મ આખા વિશ્વએ માન્ય કર્યા હોય એવા ધર્મ 11 છે. પહેલો નંબર આપણો હિન્દુ ધર્મ છે, બીજો જૈન ધર્મ છે, બૌદ્ધ ધર્મ છે, શીખ ધર્મ છે, યહૂદી ધર્મ છે, ખ્રિસ્તી ધર્મ છે, ઇસ્લામ ધર્મ છે, જરસોસ્તી ધર્મ છે, તાઓ ધર્મ છે, સિંતો ધર્મ છે, કન્ફ્યુશિયસ ધર્મ છે. આમ 11 ધર્મ. હિન્દુસ્તાનમાં હિન્દુ ધર્મ પ્રચલિત છે, જૈન ધર્મ પણ છે, બૌદ્ધ ધર્મ પણ છે, શીખ ધર્મ પણ છે, યહૂદી ધર્મ નથી, એ પશ્ચિમમાં છે. ખ્રિસ્તી ધર્મ એ પણ થોડાક પ્રમાણમાં છે, બાકી પશ્ચિમનો ધર્મ છે. ઇસ્લામ ધર્મ એ પણ અહીં પણ પ્રચલિત છે ને પશ્ચિમમાં પણ પ્રચલિત છે. જરસોસ્તી ધર્મ એટલે પારસીઓ સૌથી પહેલા પંજાણ બંદરે અહીં આવ્યા, એમનો ધર્મ લેતા આવ્યા, એ જરસોસ્તી ધર્મ એ ભારતમાં છે. પછી તાઓ ધર્મ, સિંતો ધર્મ અને કન્ફ્યુશિયસ ધર્મ એ ભારતમાં નથી, એ પૂર્વના દેશોમાં છે, જાપાન ઇત્યાદિ દેશોમાં. એમ 11 ધર્મ આખી દુનિયાએ માન્ય કરેલા વિશ્વ ધર્મ છે. આખી દુનિયામાં ફરો તમે, હું તો કેનેડા અમેરિકા બધે ફરી આવેલો છું, પણ મને હિન્દુસ્તાનમાં જ ગમે છે. અને તે મારા ઘરમાં અહીંયા મારા ગામમાં જ. તો ઉત્તમ ખંડ ભરત કો એટલા માટે કહ્યું કે આખી દુનિયા ભલે ગમે એટલી મોટી વિશાળ હોય, ક્યાંક બરફ પડતો હોય, ક્યાંક લાય બરફતી હોય, રણ વિસ્તાર હોય, ક્યાંક ઓરેગાનો. અમે તો ગાડીમાંથી ઉતરી આવ્યા હો, વાપરે મરી ગયા, પાછા બેસી ગયા એર કન્ડિશન ગાડી. રણ વિસ્તાર અને હોટ એકદમ ગરમી, આપણને 25 ડિગ્રી માફક આવે, એ એની 50 ઉપર ઉપર જતી હોય, એટલી બધી ગરમી. અહીં આપણે રાજસ્થાનના થરપાકરના રણમાં છે ગરમી, પણ આવી ગરમી નહીં. હું તો શિકાગોમાં રહી આવ્યો છું. આપણે બંડી પહેરીને ઘરમાં બેઠા આવીએ અને બહાર કરા પડતા હોય, બરફ વરસતો હોય, ચોખાના લોટ જેવો પણ બરફ વરસે, કોઈ કોઈ ગવારના દાણા જેવડો બરફ વરસે, અને કોઈ વખત તો ચચુકા ને એનાથી મોટા મોટા કાંકરા પડે, જાત જાતનો બરફ પડે. એ ઘર ઉપર તાપમાન જેટલું રાખ્યું હોય એટલું જ રહે, આપણા શરીરને માફક 25 ડિગ્રી, બહાર 0 ની નીચે જતું રહ્યું, માઇનસમાં. હવે એવા સ્થળોએ કાયમ માટે રહેવાનું કેવી રીતે ફાવે? એટલે કહ્યું છે કે ઉત્તમ ખંડ ભરત કો, સામે ઉત્તમ હિન્દુ ધર્મ. તમે જુઓ બીજા ધર્મોમાં હિંસા છે, હિંસક છે. અમુક ઈદ આવી એટલે અમુક પશુનો જીવ લઈ લો,
એની ઉજાણી કરો. માંસાહાર મંજૂર, બીજા પ્રાણીઓને મારીને ખાઈ જાઓ. પશુઓમાં તમારા શું ફરક રહ્યો? વાઘ હોય તો બકરીને મારીને ખાઈ જાય, તમે બકરીને દાડે બકરી મારીને ખાઈ જાવ તો તમે અને પશુમાં શું ફરક? હિન્દુ ધર્મમાં હિંસાને છૂટ નથી. હિન્દુ ધર્મનો મુખ્ય પાયો અહિંસા છે. તે એટલે સુધી કે કોઈને ખોટું લાગે એવું પણ ના બોલો, એમાં પણ હિંસા રહેલી છે, સૂક્ષ્મ હિંસા. કડવું બોલો, બીજાને ખોટું લાગે, એને દુઃખ થાય, બીજાને દુઃખ થાય એવું બોલશો પણ નહીં. કડવું છતાંય હિતકારી. મેથી છે, એનો સ્વાદ કડવો છે, પણ શિયાળામાં બધા મેથીનું વસાણું કરીને ખાય. કડવી છતાં ગુણકારી, કટુ ને પથ્ય. એવું બોલનારા આ જગતમાં ઓછા છે ને સાંભળનારા ઓછા છે. સાંભળનારા ના હોય એટલે બોલનારા ક્યાંથી બોલે? બોલે એટલે પેલા ખીજાય નહીં, બદલો લે. એટલે કહ્યું છે કે કટુ ને પથ્યના વક્તા શ્રોતા છે જગ દુર્લભ. જગતમાં કોઈક દુર્લભ માણસ જ હોય કે કડવું ને હિતકારી હોય તે સાંભળે અને અમલમાં મૂકે. એટલા માટે કવિએ કહ્યું છે કે નિંદક નિયરે રાખીએ આંગન કુટી છવાય, બિન સાબુન પાણી બિના નિર્મલ કરે સુભાય. આપણી નિંદા કરતો હોય ને એમ તો આપણા આંગણામાં વસાવવો જોઈએ, કારણ કે પાણીની જરૂર નહીં ને સાબુની જરૂર નહીં, આપણા સ્વભાવને એ સુધારે. આપણા દુર્ગુણો જે હોય એની ઉપર જ એ નિંદા કરતો હોય કે ભાઈ આ રોજ આ બહુરૂપી જેવા કપડા પહેરી અને કથા કરે છે બહુ મોટા, પણ બહુ ગુસ્સા વાળા. તો છ તો દુશ્મન છે માણસના: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર. મચ્છર નહીં, કરડે છે. મત્સર એટલે ઈર્ષા. કામ પેલું, કોઈ સુંદર સ્ત્રી જતી હોય તો પુરુષોની નજર તરત એના ઉપર પડવા. કોઈ સુંદર પુરુષ જતો હોય તો સ્ત્રીઓની નજર તરત એની ઉપર પડવા. અને મનમાં એમ થાય કે આવો મારે પતિ હોત તો. પેલાને એમ થાય કે મારી પત્ની આટલી રૂપાળી હોત તો કેટલો આનંદ આવે. એનું નામ કામ. કોઈ કહે કે હું નિષ્કામ છું તો વાત ખોટી. કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર ઓછા વધતા પ્રમાણમાં આ છ માણસના દુશ્મન છે, એ એની અંદર જ વસી રહ્યા છે. અને એને સમય મળે ત્યારે માથું ઉચકે છે, ત્યાં સુધી ગુપ્ત થઈને અંદર બેસી રહે. માણસના દુશ્મન. હું બજારમાં વોશિંગ મશીનની પાછળ પ્લાસ્ટિકની જારી હતી. મને એમ થયું કે આ પ્લાસ્ટિક તો તૂટી જાય, એને બદલે ગેલ્વેનાઇઝ પતરું લઈ આવું. આ પ્લાસ્ટિક કાઢી નાખીને પતરું લગાડી દઉં. આવું મિકેનિઝમ કરવાની ઈચ્છા થઈ. ગયો એક દુકાને, પતરાનો ભાવ પૂછ્યો. એટલામાં એક ભાઈ આવ્યો. અરે યાર, આ તો બહુ મોંઘી દુકાન છે, હું તમને સસ્તું અપાઈ દઈશ. આગળ એક દુકાન છે. એટલે લોભ મારામાં જાગૃત થયો. અંદરથી લોભ કે છે ચાલ. છોકરા જેવો હતો, 25-30 વર્ષની ઉંમરમાં. એની પાછળ હું
80 વર્ષની ઉંમરનો એની પાછળ દોરવાયો. થોડેક ગયો ને કે ઉભા રહેજો, મારે આ દુકાનેથી વસ્તુ લેવાની છે. એટલે ભાઈ ઉભો રહ્યો. પેલો જઈને આવ્યો કે મારી પાસે 2000 ની નોટ છે અને એની પાસે છૂટા નથી. તમે તારે હું નોટ તમને આલું છું, તમે મને 500 4 નોટો આલો. એટલે મેં 1 2 3 4 નોટો 500 ની કાઢી નાખી. પેલા 2000 ની નોટ તો મને આપી જ નહીં. પછી ગયો એ ગયો, પાછો જ ના આવ્યો પેલી 2000 ની નોટ પાછી આપવા માટે. સસ્તું પતરું લેવા. હા, અનુભવેલી મારા જીવનની વાત કરું. લોભ મને ખેંચી ગયો. કોઈ કે આ દુશ્મન, મારામાં તો લોભ છે જ નહીં કે મારામાં. અરે આ અહંકારમાં થયું તે આ ધરતીની એકો હમ બહુ છે. હું એક છું તો એમાંથી અનેક થયું, એવો અહંકાર થયો અક્ષર બ્રહ્મને. એટલે એમના મનમાં નારાયણમાંથી, નાભી કમળમાંથી આ સૃષ્ટિ આખી ઉત્પન્ન થઈ. પછી કે મારામાં અહંકાર નથી, એ જ અહંકાર. હું નિરહંકારી છું, હું નિર્લોભી છું. મને ઈર્ષા નથી આવતી. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર. એવા જીવનના કેટલાય પ્રસંગ છે કે આપણને ક્રોધ આવ્યો, કામ પ્રગટ થયો હોય, ક્રોધ આવ્યો, લોભ થયો હોય, મોહ થયો હોય, અહંકાર થયો હોય. મેં સબસે બડા, મેરી ટોપી સબસે ઊંચી. અરે ટોપી ઊંચી થતા થતા આટલે બધે ઊંચી પહોંચી ગઈ છે. જાણે બધું જ્ઞાન ટોપી ભરાઈ ગયું હોય. આપણું 2 માળનું મકાન હોય, બાજુવાળાનું 2 સોસાયટી હોય, એટલે 2 નાના સરખા જ હોય. પણ પેલાની પાસે કઈક લોટરી લાગી, પૈસા આયા એટલે ત્રીજો માળ ઉઠાયો. 2 માળ ઉપર ત્રીજો માળ. પૈસા એને ખર્ચ્યા, મજૂરો કડિયા એના આયા, સિમેન્ટ એનો વપરાયો, અને એનું મકાન 3 માળનું થયું. લેવા દેવા વગર આપણને દુઃખ થયું. શાનું? મારે 2 માળનું અને 3 માળનું. મારે કરતો એવો ઊંચો. કોઈ કારણ નથી દુઃખ લગાડવાનું, પણ એ દુઃખ થયું. એ શાનું દુઃખ થયું? ઈર્ષાનું થયું. ઈર્ષા આવી, મારા કરતા હોય ઊંચો. મત્સર જેને કે છે ને, ઈર્ષા, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર. બજારમાં ગયા આવીએ ને, સાડી ખરીદવા ગયા દાખલા, તો જે ગમે ને એ સાડી જુદી મુકાવવાની. એટલે પેલો કાપડિયો જાણે કે આમનો મોહ આની ઉપર થયો, આ સાડી ઉપર. એની કિંમત વધારે દે અને આપણે છેતરાઈને આવીએ. એટલે હું તો શું કરું, બજારમાં જાઉં સાડી ખરીદવા માટે. સાડી તો ખરીદવી પડે, પત્ની હોય એટલે સાડીની જરૂર. એટલે જે ગમતી હોય સાડી એ એક બાજુ નાખી દઉં, અને બીજી બીજી સાડીઓ મને ગમી છે એવો દેખાવ કરું અને એના ભાવ પૂછું. એટલે પેલો કાપડિયો આપણને છેતરી ના શકે કે અમને આ ગમી છે, એટલે જે ગમે તે બતાડું ને એના ભાવ વધારે કરી દે.
અને આ લઈ જાવ ને પેલી આપણે જે લેવાની ધારી હોય એની કે આ લઈ જાવ આટલા માલ દઉં, નહીં તો પણ એ ગમતી નથી ને. કાપડીઓ મનોવૈજ્ઞાનિક આપણી બધી ગતિવિધિઓને સમજે અને એનો લાભ એ ઉઠાવે. વસ્તુની કિંમત લે તો બરાબર છે, પણ આપણને ગમી ગઈ છે એટલે એનો ભાવ વધારી દે એ તો ખોટું કહેવાય. પણ પૂરો ટાઈમ તો આ રીતે મોહ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મને અહંકાર માંથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ એટલે મને અહંકાર નથી એમ કેવું એ ખોટું છે. મત્સર એટલે અદેખાઈ. આ બધા દુર્ગુણોની મેં વાત કરી. તો હવે આપણે વિશ્વ ધર્મ જોયા, હિન્દુ 11 ધર્મ, પૂર્વના, પશ્ચિમના અને ભારતમાં પ્રચલિત ધર્મોની વાત કરી. એમાં ઉત્તમ ખંડ ભરત કો, એમાં આ ભરતખંડ સર્વથી શ્રેષ્ઠ છે અને આ હિન્દુ ધર્મ સર્વથી શ્રેષ્ઠ છે કે એમાં અહિંસાનું પાલન છે. હવે હિન્દુ ધર્મને 4 મુખ્ય સંપ્રદાય છે: રામાનુજ સંપ્રદાય, નિમ્બાર્ક સંપ્રદાય, વિષ્ણુ સ્વામી સંપ્રદાય અને મધ્વ સંપ્રદાય. રામાનુજ વાળા વિશિષ્ટાદ્વૈતમાં માને છે, નિમ્બાર્ક દ્વૈતાદ્વૈતમાં માને છે, વિષ્ણુ સ્વામી શુદ્ધાદ્વૈતમાં માને છે અને મધ્વ સ્વામી તો અદ્વૈતમાં માનતા જ નથી, દ્વૈતમાં માને છે. અદ્વૈત એટલે એક જ હોવું તે, અને દ્વૈત એટલે બે હોવા તે. કે ભાઈ પરમાત્મા અને આત્મા બે છે તો દ્વૈત થયું. અને પરમાત્મા નો એક ભાગ છે આત્મા, એટલે આત્મા તો પરમાત્મા સ્વરૂપ જ છે, પરમાત્મામાં જ મળી જવાનો છે છેલ્લે, તો એ અદ્વૈત થયું. હવે આ બધામાં નિજાનંદ સંપ્રદાય, શ્રી કૃષ્ણ પ્રણામી નિજાનંદ સંપ્રદાય એ શું માને છે એની વાત કરીએ. તો આ નિજાનંદ સંપ્રદાયના સ્થાપક કોણ? તો પરમાત્મા ખુદ એના સ્થાપક છે. કેવી રીતે? ધરણીશ્રી દેવચંદ્રજીએ 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ શ્રીમદ ભાગવતનું શ્રવણ કર્યું. નિષ્ઠાબંધ શબ્દનો અર્થ સમજજો. એકઈ દિવસ એકઈ કથા સાંભળ્યા વગર ના રહ્યા હોય ત્યારે એને નિષ્ઠાબંધ શ્રવણ કર્યું કહેવાય. આપણે તો 7 દાડાની ડોંગરી મહારાજની કથા હોય એમાં એકાદ દાડો વચ્ચે છૂટી જાય, 7 દાડા ના વાપરીએ, એને નિષ્ઠાબંધ કહેવાય નહીં. કે કલાકની કથા છૂટી ગઈ તો એને નિષ્ઠાબંધ કહેવાય નહીં. 1 મિનિટની છૂટવી ના જોઈએ. 7 દાડા કથા ચાલે તો 7 દાડા મહારાજ પધારે એ પહેલા આપણે જઈ બેસી જવાનું અને મહારાજ પૂરા કરી ઉઠીને વિદાય થાય પછી આપણે વિદાય, તાર નિષ્ઠાબંધ કથા સાંભળી કહેવાય. તો આ તો શ્રીમદ ભાગવતની કથા શ્યામજીના મંદિરમાં થાય. દેવચંદ્રજી મહારાજ દરરોજ કથા સાંભળવા જાય. ક્યાં સુધી? 14 વર્ષ. 1 દાડો, 2 દાડા, 360 દાડા જાય તારી 1 વર્ષ થાય. 360 ગુણ્યા 14, એટલા દિવસ સુધી નિષ્ઠાબંધ કથાનું શ્રવણ કર્યું. કેટલી મહેનત પડી એ વિચાર કરો તમે. જ્ઞાન સંપાદન કરવા માટે, પરમાત્માનો પ્રેમ સંપાદન કરવા માટે.
આટલું કર્યા પછી એક દિવસ ભાવ વિભોર અવસ્થામાં આંખોમાંથી આંસુ જાય એટલી વિરહની અનુભૂતિ થઈ પરમાત્મા. ત્યારે મોર મુકટ પીતાંબર હાથમાં બંસી ધારણ કરીને પરમાત્માએ કૃષ્ણ સ્વરૂપે એમને દર્શન આપ્યા, પોતાની ઓળખાણ આપી. નિજ નામ મારું નામ શ્રી કૃષ્ણજી છે. જે તાતન મંત્રની પહેલી કડી થઈ, નિજ નામ શ્રી કૃષ્ણજી. પણ કૃષ્ણજી તો બે ત્રણ ઠેકાણે છે. વિષ્ણુ ભગવાન નું નામ કૃષ્ણજી છે, ગૌલોકમાં કૃષ્ણજી છે. તો કયા? તો કે અનાદિ. તો અનાદિમાં બે આયા, અક્ષર ને અક્ષરાતીત. તો કે અનાદિ પછી અક્ષર નહીં, અક્ષરાતીત. નિજ નામ શ્રી કૃષ્ણ, મારું નામ શ્રી કૃષ્ણ છે. હું અનાદિ છું, મારો આદિ અંત છે નહીં. અને હું ક્ષર, અક્ષરથી શ્રેષ્ઠ અક્ષરાતીત છું. નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત. આ મંત્ર કોણે આપ્યો? પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ. એ બોલ્યા છે. અક્ષરા અક્ષર, અક્ષરથી પર. ગીતામાં કહ્યું ક્ષર સર્વાણી ભૂતાની. 14 લોકનું બ્રહ્માંડ એક ક્ષર નાશવંત છે. કુટસ્થ એને બનાવનારો જે છે અવિનાશી. કુટસ્થ અક્ષર ઉચ્યતે, પણ એ પરમાત્મા નથી. ઉત્તમ પુરુષ હતું અન્ય. ક્ષર અને અક્ષર બંનેથી શ્રેષ્ઠ પુરુષ તો ત્રીજો જ છે. એનું પરમાત્મા આ ગીતાનો શ્લોક કે છે, મેં નથી બનાવેલો. ક્ષર પુરુષ, અક્ષર પુરુષ, એનાથી શ્રેષ્ઠ અક્ષરાતીત તે પરમાત્મા છે. એટલે આપણો મંત્ર બન્યો નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત. અને મારું વતન પરમધામ છે. હું પરમધામમાં રહું છું. એટલે રાધિકા સ્વરૂપ, શ્યામાજી સ્વરૂપ ધણી દેવચંદ્રજીએ કહ્યું, તો જાહેર ભાઈ, હવે તો તમે જાહેર થઈ ગયા. સબ વીર વતન પરમધામ થઈ જાય. તો પરમધામે જાહેર થયું, તમે જાહેર થયા, બધાની અમને ખબર પાડી દીધી તમે. તો જાહેર ભાઈ શ્યામા સ્વરૂપ ધણી શ્રી દેવચંદ્રજી બોલ્યા છે. તો અબ જાહેર ભાઈ સબ વિદ વતન સહી. આ તાતન મંત્ર ની પહેલી કડી બની. પછી ઇન્દ્રાવતીજી એ કહ્યું શ્રી શ્યામા અમર સત્ય હે. શ્યામાજી સ્વરૂપ ધણી શ્રી દેવચંદ્રજી અને એમના વર અક્ષરાતીત પરમાત્મા બંનેનું કહેલું જે છે સત્ય છે. અને એ શ્યામા મહારાણી સ્વરૂપ છે. સદા સત સુખ કે દાતા, હંમેશા સત્ય સુખ ના દાતા. આપણે કોઈ દેવ પ્રસન્ન થઈ જાય તો આપણે શું માગીએ? માયા. લાખ રૂપિયા આપી તો હીરા માણક મોતી આ આપો તે આપો, દીકરો પરિવાર આપો, કે મને ટીબી થયો છે મટી જાય એવું આપો. આ શરીર દેહ બધું જૂઠી જૂઠી વસ્તુ જ માગો. આ સંસાર 14 લોકનું બ્રહ્માંડ જૂઠું છે, નાશવંત છે. આજે છે ને કાલે નાશ પામવાનું છે. અતલ વિતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ ને પાતાળ, અને ઉપર સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક, સતલોક.
સાત ને સાત 14 લોકોનું આખું જે બ્રહ્માંડ છે, આવા તો અનંત બ્રહ્માંડો આકાશમાં લટકી રહ્યા, એ બધા જ પેદા થયા છે માટે નાશ પામવાના. જે જાયું તે જાય, જેનો જન્મ થયો એનું મૃત્યુ નિશ્ચિત છે. કોઈ અજર અમર થઈ શકે નહીં. એવું કોઈ રસાયણ નથી કે કોઈ અમર બની જાય. તો પ્રણામી ધર્મનો સ્થાપક કોણ? પરમાત્મા પોતે, અનાદિ અક્ષરાતીત શ્રી કૃષ્ણ પરમાત્મા. એને આ સંસારમાં પ્રગટ કરનાર કોણ? તો ધણી દેવચંદ્રજી. અને એનો ફેલાવો કરનાર કોણ? મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી, ઇન્દ્રાવતી મહામતી. હવે આ નિજાનંદ સંપ્રદાયની વિશેષતા શું છે? એક પરમાત્માની ઓળખાણ આપવી. અક્ષર, અક્ષર અને એનાથી શ્રેષ્ઠ પુરુષ જે અક્ષરાતીત પરમાત્મા છે, એની ઓળખાણ આપવાનું કામ આ સંપ્રદાયનું છે, નિજાનંદ સંપ્રદાયનું કામ. એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ. પરમાત્મા એક જ છે, એકમેવ અદ્વિતીયમ. બીજું કશું છે જ નહીં. વાસ્તવમાં જે દેખાય છે એ બધું કશું કાલે રહેવાનું નથી. આજે છે કાલે નથી. આ દેહ આજે છે કાલે નથી. આ ધરતી, આ આખું 14 લોકોનું બ્રહ્માંડ આજે છે ને કાલે નથી. નાશવંત છે. જૂઠા જગમાં જૂઠો રે ખેલ છે, વાત શું પેરે સમજાય. અહીં જાગીને કેમ રહેવાય, પિયા વિના ગમતું નથી મને. મૂલ મિલાવો આવે યાદ, રાજ વિના ગમતું નથી. હે મને લઈ ચાલો. ગઝલ નીકળી. તો આપણા ધર્મે કહ્યું, હિન્દુ ધર્મ કહે છે એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ. પરમાત્મા એક જ છે ને બીજું કશું વાસ્તવિક રીતે છે નહીં. નાશવંત છે. તો શીખ ધર્મ, નાનક શું કે? નાનક એક વર્ષ મરીએ. નાનકજી એ કહ્યું શીખ ધર્મમાં કે એક જ પરમાત્માને યાદ કરો. ઇસ્લામ ધર્મ, આપણે વિધર્મ જેને કહીએ છીએ, એ પણ એક ખુદા માબૂદ, એક ખુદાની પૂજા કરો, બીજા કોઈની નહીં. ખુદા એક જ છે અને એની પૂજા કરો. એમ પરમાત્મા એક છે. અને પશ્ચિમના ધર્મો કે છે સુપ્રીમ પાવર ગોડ, સુપ્રીમ પાવર ગોડ, ઓનલી વન. અંગ્રેજી ભાષામાં જે સર્વોચ્ચ પરમાત્મા છે, ફક્ત એક જ છે. તો આ નિજાનંદ સંપ્રદાય પરમાત્મા એક જ છે એનું સમર્થન કરે છે. આ એની વિશેષતા છે કે એક પરમાત્માની વાત કરે છે. પછી એ પરમાત્માનું નામ શું? નામ કયું? શ્રી કૃષ્ણજી. એમનામાં ગુણ કયા?
સચ્ચિદાનંદ, સત ચિત અને આનંદ એ એના ગુણ છે. એનું ધામ કયું? તો પરમધામ એમનું ધામ છે. અને એમની લીલા આ સૃષ્ટિ ઉપર કૃષ્ણજી સ્વરૂપે 11 વર્ષ ને 52 દિવસ સુધી એમણે જે લીલા કરી, કિશોર અવસ્થાની લીલા, એનું જ્ઞાન થયું આ સંપ્રદાય દ્વારા. હવે પરમાત્માની પ્રાપ્તિનું સાધન શું? મધુર્ય ભાવે પ્રેમ લક્ષણા ભક્તિ એ એનું સાધન છે. ભક્તિ તો 9 પ્રકારની છે. એક વંદન, બીજું અર્ચન, ત્રીજું સ્મરણ, ચોથું કીર્તન, શ્રવણ, પાદ સેવન, સખ્ય, દાસ્ય, આત્મનિવેદન. એ 9 પ્રકારની ભક્તિ છે. પણ એ 9 પ્રકારના પાછા બીજા 3 પ્રકાર પડે. દરેકના 3 પ્રકાર: પુષ્ટ, પ્રવાહ અને મર્યાદા. પુષ્ટ એટલે ભાવથી જે કરવામાં આવે, પ્રવાહ એટલે દેખાદેખી કરવામાં આવે, મર્યાદા એટલે નિયમોથી કરવામાં આવે. મને આવો નિયમ, મારો આવા નિયમ, હું આમ નિયમ, સવારથી આમ કરું, આમ કરું, આમ કરું, એ મર્યાદા. એવા 3 એટલે 9 પ્રકારની ભક્તિના 3 પ્રકાર, તો 9 તરી 27 પ્રકાર થયા. એમાં પાછા 3 ગુણ આવે: સત્વ, રજ અને તમ. એટલે 27 તરી 81 થયા. તો આ 81 પ્રકારની ભક્તિ છે. એમાં પાછી 82મી નિર્ગુણી યોગ માર્ગ, યોગ સાધના, સમાધિ લગાવવી, એ 82મી ભક્તિ. અને 83મી ભક્તિ વૈષ્ણવોની, વલ્લભાચાર્યજીની વાત્સલ્ય ભાવની. વાત્સલ્ય ભાવની ભક્તિમાં પરમાત્માને બાળક બનાવીને એની માતા જે પ્રમાણે એને ઉછેરે, યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા. વાત્સલ્ય ભક્તિ થઈ ને. પરમાત્માને બાળક બનાવી દીધા અને પોતે જશોદાજી બની ગયા અને જમનાજીમાં કેસર ઘોરીને તમને હું સ્નાન કરું. અને માધુરી ભાવની ભક્તિ નિજાનંદ સંપ્રદાયની, મારા વાલાજી ચલો જમુના જલ ઝીલીએ, એકબીજાની પર પાણી છાંટીએ, મજા મજા કરીએ, સરખે સરખું પરમાત્માની અંગના બનીને. એ માધુર્ય ભાવની ભક્તિ કહેવાય. તો આ 25 પક્ષની પરમધામની ભક્તિ અલગ અલગ છે. પરમધામમાં 25 પગ: ધામ, તલાવ, કુંજ, વન, સોરે, નહેરે, માણિક, વનકી જોવે, 8 સાગર, 8 જમીન, 9 આ, એમ કરીને 25 પક્ષ નો આનંદ જુદો જુદો છે. તો એની ભક્તિ જુદી જુદી. એમ 108 પ્રકારની ભક્તિ થઈ. અને એટલે માળાના મણકા કેટલા હોય છે? 108. તો નિજાનંદ સંપ્રદાય બ્રહ્મવાદમાં માને છે. સાકારવાદમાં નિરાકાર છે પરમાત્મા એવું નથી માનતા. ઇસ્લામ છે એ અલ્લાહને નિરાકાર માને છે. અને બીજી બાજુ શું કે છે કે મોહમ્મદ સાહેબ ખુદાની પાસે ગયા, એક ધનુષ્ય જેટલું, એટલે 5-6 ફૂટ જેટલું દૂર ઉભા રહ્યા, અને ખુદાએ એમને 90,000 હરફ આપ્યા, જેને કુરાન કહેવામાં આવે. મોહમ્મદ સાહેબ ગયા. પરમાત્મા જો નિરાકાર હોય તો આ ધનુષ્ય અંતર કેવી રીતે કાઢ્યું? તે ઉડી ગયો ને. એટલે નિરાકાર છે પરમાત્મા એમ માનવું ભૂલ ભરેલું છે. પરમાત્મા સાકાર છે, પણ આપણા જેવો દેહ નથી ધરાવતા. હાડકાન, ચામડાન, માંસ ને પંચ મહાભૂતો, પૃથ્વી, જલ, તેજ, વાયુ ને આકાશથી બનેલો એમનો દેહ નથી.
એમનો દેહ પરમાત્માનો દેહ, શ્યામાજીનો દેહ, 12,000 બ્રહ્માંગનાઓનો દેહ દિવ્ય છે, દિવ્ય તત્વથી બનેલું છે. અને દિવ્યતાને ઈચ્છે એમ કરી શકે છે. આપણે ઈચ્છે એમ કે મારા કાન લાંબા થઈ જાય, ટૂંકા થઈ જાય, મારું નાક ટૂંકું થઈ જાય, મારું મોઢું ભરેલું થઈ જાય, મારો રંગ ગોરો થઈ જાય, ઈચ્છાથી આપણે કશું કરી શકતા નથી. અને દિવ્ય દેહ ધારણ કરેલો હોય એ ઈચ્છા પ્રમાણે પોતાનું સ્વરૂપ બનાવી શકે છે. એટલે દિવ્ય છે પરમાત્મા, દિવ્ય સાકાર છે. પંચ મહાભૂત થી બનેલો એમનો દેહ નથી. તો દિવ્ય સાકારવાદ અને નિજાનંદ સંપ્રદાય માને છે. પછી સ્વલીલા દ્વૈત, લીલા કરવાને ખાતર એ દ્વૈત બને છે, નહીં તો પરમાત્મા દ્વૈત છે. રામાનુજ સંપ્રદાય વિશિષ્ટાદ્વૈતમાં માને છે, નિમ્બાર્ક દ્વૈતાદ્વૈતમાં માને છે, વલ્લભાચાર્યજી શુદ્ધાદ્વૈતમાં માને છે, શંકરાચાર્ય કેવલાદ્વૈતમાં માને છે, મધ્વાચાર્ય દ્વૈતમાં માને છે, અને ચૈતન્ય મહાપ્રભુ અચિંત્ય ભેદ ભેદાવાદમાં માને છે. ભેદા ભેદવાદ, અચિંત્ય ભેદા ભેદવાદ. તો આ પ્રમાણે જુદા જુદા આચાર્યો ને જુદા જુદા સંપ્રદાયો ની માન્યતા શું છે એની વાત કરી. એના પ્રમાણમાં નિજાનંદ સંપ્રદાય સ્વલીલા દ્વૈત, લીલાને કારણે દ્વૈત દેખાય છે, પણ મૂળે એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ છે, પરમાત્મા એક જ છે. સખિયા પણ સુરતા સ્વરૂપે અહીં આવ્યા રે, આવીને આત્મ રૂપ સજાવ્યા રે. ત્યાં પરમધામમાં રાજી મહારાજ પરમાત્માને ચરણોમાં બેઠા છીએ, જેને આપણે પર આત્મ કહીએ. અને ત્યાંથી એમની સુરતા અહીં આવી છે, અહીં આવીને આત્મા તરીકે ઓળખાય છે. અને અહીં જુદા જુદા દેહ ધારણ કરી અને આ સંસારનો ખેલ, અક્ષર બ્રહ્મનો સંસારનો ખેલ કેવો હોય છે એ એમની જોવાની માગણી હતી, એ ઈચ્છા એ પૂરી કરે છે. હવે આ સૃષ્ટિનું કારણ શું છે એ જણાવો એવો એક પ્રશ્ન આવ્યો. પરમધામ પરમધામ તો ન તદ ભાષય તે સૂર્ય ન શશાંકો ન પાવક યત ગત્વા ન નિવર્તનતે તદ ધામ પરમ. પરમાત્મા એ ખુદ કહ્યું કે જ્યાં રેતીના એક એક કણમાં કરોડો સૂર્યનો પ્રકાશ છે, એવું દેદીપ્યમાન જે પરમધામ છે, ન તદ ભાષય તે સૂર્ય, સૂર્ય ત્યાં પ્રકાશ આપી શકતો નથી. ન શશાંકો, ચંદ્ર પણ પ્રકાશ આપી શકતો, ન પાવક, અગ્નિ પણ પ્રકાશ આપી શકતો. એના રેતીના કણ કણમાં હજારો સૂર્યનો પ્રકાશ છે. એટલું દૈદીપ્યમાન હોવા છતાંય એના પ્રકાશમાં શીતળતા છે, ઠંડક છે, આનંદદાયી છે. આપણે તો સૂર્ય વૈશાખનો ધૂમ ધખ્યો હોય અને બપોરે નીકળ્યા આવીએ ચંપલ વગર તો ખરી મજા આવી જાય. તો સૂર્યનો પ્રકાશ કેવો લાગે?
વાદળું આવી જાય તો કેવું સરસ એમ લાગે. તો બે જ જાઓ, તમે બે જણા જાઓ ભાઈને બેન. પરમધામની અંદર આ બધાનું મૂળ કારણ શું છે? આ સંસાર ઉત્પન્ન થવાનું શું કારણ છે? એવો એક પ્રશ્ન આવ્યો. તો પરમધામમાં હંમેશા આનંદ લીલા થાય. રાજજી મહારાજ, શ્યામા મહારાણી અને 12,000 બ્રહ્માંગનાઓ હંમેશા આનંદ કરતા. એક વખત કુંજના વનમાં, જ્યાં હીરાકણીની પેલવાળી સરકી જવાય, લપસી જવાય એવી રીતિ, कुंज भवन की रेत में क्या चलो दौड़िए जाए, जो जाको छी लेते है ताही के हाथ बिकाय. તો એ રીતિમાં રાજજી, શ્યામાજી, 12,000 બ્રહ્માંગનાઓ ફોડ બકે છે. એ સૌથી પહેલું એમણે જે નક્કી કર્યું હોય કે આ જગ્યાએ પહોંચવાનું, એ લક્ષ્ય સુધી સૌથી પહેલું કોણ પહોંચી જાય એ જીતી ગયું એમ ગણાય. હવે પરમધામની અંદર એક વિવાદ કાયમ માટે ચાલતો. રાજજી કે મારો પ્રેમ વધારે તમારી બહેનને ઉપર, સખીઓ ઉપર, શ્યામાજી ઉપર. શ્યામાજી કે ના, મારો પ્રેમ વધારે રાજજી ઉપર અને સખીઓ ઉપર. સખી એમ કે ના, રાજજી અને શ્યામાજી ઉપર અમારો પ્રેમ વધારે. હોંસા તુસી છાની થાય તે પ્રેમની, પ્રેમનું જ મહત્વ. પ્રેમની 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 રે મને લાગી કટારી. મીરાબાઈ. આ પ્રેમ બહુ અગત્યની વસ્તુ છે. પ્રતિ કરવું પ્રેમથી પ્રગટ થાય. નરસિંહ મહેતો પ્રેમને જ મહત્વ છે. તો એ પ્રેમની હરીફાઈ હતી. કુંજ ભવન કી રેત મેં, એ કુંજ નિકુંજના વન છે, એમાં કુંજ વનમાં રેતી જ રેતી આવીને તે હીરાકણીની રેતી લપસી જવાય એવી, એમાં હોડ બકી. 12,000 સખીઓ, શ્યામાજી, રાજજી લાઈન બંધ ઉભા રહ્યા અને દોડવાની શરૂઆત કરવાની નિશાની થાય એટલે બધાએ દોડવાનું. દોડ્યા બધા. હવે રાજજી મહારાજ તો સર્વશક્તિમાન, એ કઈ હારે, એ બધાથી આગળ, શ્યામાજી અને 12,000 સખીઓ પાછળ. હવે માન લો કે રાજજી જીતી જાય તો આ 12,000 સખીઓને શ્યામાજી નિરાશ થઈ જાય, દુખી થઈ જાય. હારી જાય તો હારવાનું દુઃખ. એ દુખી ના થાય એટલા માટે ભલે પોતે હારી જવું, પણ એ પોતાની બધી સખીઓને, એમની ધર્મપત્નીઓને ખુશ કરો એટલા માટે લપસી પડ્યા. પહોંચવાની તૈયારીમાં હતા ને લપસી પડ્યા. 12,000 દોડતી આવીને એમની ઉપર ઢગલો થઈ ગઈ. અને એ અમે તમારા આગળ પહોંચી ગયા, તમે હાર્યા 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 બૂમા બૂમ કરી મૂકી. એટલે રાજજી મહારાજે મનમાં વિચાર કર્યો
કે આ ભોળી સખીઓ એમને મારી શક્તિનું ભાન જ નથી. મારી સાથે રહે છે એટલું, પણ મારી તાકાત કેટલી છે, મારી સાહેબી કેટલી છે, હું કેટલું એમને સુખ આપી રહ્યો છું, કશાયની એમનું ભાન નથી. તો એ મારે એમને બતાડવું જોઈએ. એટલે પહેલે લઈ હકે દિલ મેં, રાજી મહારાજે ત્યારથી મનમાં નક્કી કર્યું કે એવો પ્રસંગ પાડું કે જેથી એમની શક્તિ કેટલી છે એની ખબર પડે. એટલે ત્રીજી ભૌમકી જો પડસાલ બડો દરબાર રંગ મહેલની ત્રીજી ભૌમની જે પરસાળ છે એમાં સિંહાસન ઉપર રાજી મહારાજ 12,000 બ્રહ્માંગનાઓ દરરોજ બેસે છે. અક્ષર બ્રહ્મ અક્ષરધામથી જમનાજી નદી ઓળંગીને બે પુલ છે ને, કેલપુલ અને ભટ્ટપુલ. કેલપુર પરથી આવે ને ભટ્ટપુલ પરથી પાછા જાય. અક્ષર બ્રહ્મ દર્શન કરવા આવે છે દરરોજ, અક્ષરાતીત પરમાત્માના દર્શન કરવા. પણ દત્ત ચિત્ત એટલા બધા કે એમને રાજી મહારાજ જ દેખાય છે. શ્યામા મહારાણી 12,000 બ્રહ્માંગનાઓ ત્રીજી ભૂમની પડતાલમાં હાજર હોવા છતાં કોઈ એમને દેખાતું નથી. અને 12,000 સખીઓને શ્યામાજી એમને રાજી મહારાજ જ દેખાય છે, બીજું કોઈ દેખાતું નથી. આવું કેમ થાય? તો દાખલો એક આપું એનો સંસારનો, કે દ્રોણ ગુરુ ધનુર્વિદ્યાના ગુરુ હતા અને બધા પાંડવો કૌરવોને ધનુર્વિદ્યાનું જ્ઞાન આપતા હતા. પછી એની પરીક્ષા આવી એટલે દ્રોણ ગુરુએ એક કપડાનું પક્ષી બનાવ્યું, એમાં બે નંગ જડીને એની બે આંખો બનાવી, જૂઠા નંગ આવે છે ને લાલ, બે આંખો એમાં સીવી લીધી, ઝાડ ઉપર ગોઠવ્યું, પરીક્ષા ચાલુ કરી. યુધિષ્ઠિરનો વારો આવ્યો, ભીમનો વારો આવ્યો. પૂછ્યું બરાબર નિશાન લો, તમને શું દેખાય? ભીમનો વારો એ ઝાડ ઉપર એક બિલાડો ફરે છે એ મને તો દેખાય છે. ઝાડને ડાળ દેખાય, એના પાનો દેખાય, આ દેખાય, એનું તે દેખાય, બધું વર્ણન કર્યું. ધર્મરાજાએ પણ એમ જ કર્યું, ભીમે એમ કર્યું, સહદેવના કુળે એમ કર્યું. અર્જુનનો વારો આવ્યો, શું કે છે? મને ઝાડ દેખાય છે, ડાળ દેખાય છે, પક્ષી દેખાય છે. હવે મને ઝાડ નથી દેખાતું, ડાળ દેખાય છે. હવે મને ડાળ પણ નથી દેખાતું, હવે મને પક્ષી દેખાય છે. હવે મને પક્ષી નથી દેખાતું, એની બે આંખો દેખાય છે. હવે બે આંખો નથી દેખાતી, જમણી આંખ જ દેખાય છે. મારથી એકાગ્રતા, લક્ષ્યમાં એકાગ્રતા રણગુરુએ જે કરી એને કારણે એક જ લક્ષ્ય દેખાતું હતું, બાકીનું ઝાડ દેખાતું બંધ થઈ ગયું, ડાળ દેખાતી બંધ થઈ ગઈ, પક્ષી આખું દેખાતું બંધ થઈ ગયું. જમણી આંખ વિધવાની હતી તો ડાબી આંખ દેખાતી બંધ થઈ ગઈ. આંખો તો બે ખુલ્લી, પણ આ બધું જ દેખાતું બંધ થયું. જે લક્ષ્ય હતું એટલું જ દેખાતું હતું. જો જીવનમાં આટલું જ આપણે ઉતારીએ ને આ કથામાંથી તો કોઈ પણ સમસ્યામાંથી પાર પડી જઈએ. લક્ષ્ય ઉપર કેન્દ્રિત થવું જોઈએ.
ધ્યાન તમારું બધે વેચાયેલું ન હોવું જોઈએ. અર્જુને તીર માર્યું ને જમણી આંખ વિધાઈ ગઈ, પરીક્ષામાં પાસ થઈ ગયો. તો એમ જ રાજી મહારાજ ત્રીજી ભૂમની પડસાલમાં આવીને બેસે છે ને શ્યામા મહારાણીને 12,000 બ્રહ્માંગનાઓ પોતપોતાના આસન ઉપર બિરાજમાન થાય છે. પણ અક્ષર બ્રહ્મ કોના દર્શન કરવા આવે છે? રાજજી મહારાજ. એ એક જ એમને દેખાય છે, બીજું કોઈ એમને દેખાતું નથી. એ જે એકાગ્રતા છે અક્ષર બ્રહ્મની, એ બતાવે. એમનું લક્ષ્ય રાજ્ય મહારાજનું દર્શન કરવાની છે. એટલે 12,000 બ્રહ્માંગનાઓ ને શ્યામા મહારાણી પણ એમને દેખાતા નથી. હવે આ અક્ષર બ્રહ્મને 12,000 બ્રહ્માંગનાઓ અને શ્યામા મહારાણી પણ જુએ છે. એટલે એમના ગયા પછી પ્રશ્ન કરે છે કે તમારા જેવો જ, અમે તો એમ જાણતા હતા કે તમે એક જ પુરુષ છો, અને આ બીજો પુરુષ કોણ છે? રાજી મહારાજે સમજાવ્યું કે બીજો પુરુષ તે મારું સત અંગ અક્ષર બ્રહ્મ છે. તો કે એ શું લીલા કરે છે? તો કે અનંત બ્રહ્માંડો બનાવવા ને મિટાવવા એ બાળક બુદ્ધિ છે. એટલે બાળ સહજ બાળક જેમ દરિયા કિનારે જાય અને રેતીની ઢગલીમાં એક ગોલકી બનાવે, પગ મૂકીને ઉપર રેતી દબાઈ દે અને પછી પગ ધરવે રહીને કાઢી લે, અને આ મારું ઘર એમ જેમ બનાવે, એમ અનેક બ્રહ્માંડો બનાવે છે ને મિટાવે છે, બનાવે છે ને મિટાવે. બાળક જેવો સ્વભાવ છે. એ મારું સત અક્ષર બ્રહ્મ છે, એ અવિનાશી છે. આ રીતે ઓળખાણ એની આપી. તો એ અનંત બ્રહ્માંડો બનાવે છે ને મિટાવે છે. એ બ્રહ્માંડ કેવા હોય? તો કે એ અસત હોય, જડ હોય, દુઃખમય. એ દુઃખ શું? એ અમારે જોવું છે, અમને બતાવો બતાવો બતાવો. એ અમે કોઈ દાડે પરમધામમાં દુઃખ તો જોયું જ નહીં. અમારે એ દુઃખ જોવું છે. તો કે નથી જોવા જેવું. ના માની એક તન 12,000 જો, 12,000 ભેગી થઈ જાય એવી હઠ પકડી કે અમારે અક્ષર બ્રહ્મની લીલા જોવી છે, જોવી છે, જોવી છે. સખિયા પણ સુરતા તથાસ્તુ કહ્યું, પછી છેવટે કંટાળીને રાજજી મહારાજ. એટલે 12,000 બ્રહ્માંગનાઓ ને શ્યામા મહારાણી આ પૃથ્વી પર પધાર્યા. પહેલા વ્રજ લીલા કરી, પછી રાસ લીલા કરી, અને હવે અત્યારે ચાલી રહી છે જાગણી લીલા. વ્રજ લીલામાં 12,000 સાથે હતી. માખણ ચોર કૃષ્ણજી દેવકીના પેટે જન્મ્યા. મામો કંસ મારી નાખતો હતો, એટલે એમને વસુદેવજી રાતો રાત જશોદાને ત્યાં પધરાવી આવ્યા. જશોદાજીને ત્યાં કૃષ્ણજીનો ઉછેર થયો ગોકુળમાં. એ ગોકુળ, મથુરા, વૃંદાવન, એ બધી લીલા આવી. એ અક્ષર બ્રહ્મની લીલા જોવા માટે આ બ્રહ્માંગનાઓએ માગણી કરી. એટલે પહેલે લઈ હકે દિલ મેં, પોતાની સાહેબી કેવી છે એ બતાવવાની. પીછે આવી માહેનુર, પછી અક્ષર બ્રહ્મ આવી. ઈચ્છા કે નવું બ્રહ્માંડ તૈયાર કરો, આ સખીઓને જોવું છે. એટલે
આ બ્રહ્માંગનાઓને બતાવવા માટે સ્પેશિયલ બ્રહ્માંડની રચના થઈ, જે અત્યારે છે તે. એમાં બ્રજમાં આવી 12,000 સાથે હતી ગોપીઓ તરીકે. પછી ત્યાંથી રાસમાં આવી ત્યારે 12,000 સાથીઓ સાથે હતી. હવે આ જાગણીના બ્રહ્માંડમાં આવી ત્યારે એમને તિતર બિતર કરી નાખી. એક કલકત્તામાં હોય, એક મુંબઈમાં હોય, એક અમદાવાદમાં હોય, એક નડિયાદમાં. કોઈ કોઈને ભેગી જ ના થાય, જૂથ ટોળું જમાવે નહીં. હવે આ તિતર બિતર થયેલી ને ધણીએ જ કૃપા કીજીજે બીજી વાર રે, આપીને તારતમ જ્ઞાન નો તાર રે. રાજી મહારાજે બીજી વાર કૃપા કરી અને બીજી વાર કૃપા શું કરી? ધણી શ્રી દેવચંદ્રજીને તારતમ જ્ઞાન લઈને મોકલ્યા. શ્યામાજી આવે, સખી તમે લઈ ચાલો, આવેશ માં મૂકો એકલા, મારી આવેશ શક્તિ સાથે લેતા જાઓ, એમને એકલા મૂકશો નહીં. રાજી મહારાજ નો આવેશ લઈ અને સુંદરબાઈ શ્યામાજી અવતાર, પૂર્ણ આવેશ દિયો આધાર. ધણીદેવચંદ્રજી સ્વરૂપે પ્રગટ થયા. એમને તારતમ જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને એ તારતમ જ્ઞાન એમના પટ્ટ શિષ્ય મિહિરરાજને એમને આપ્યું. અને મિહિરરાજે એટલે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ આ મહામતીનો ઇલકાબ સુખદેવજીને છે અને મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીને. મહામતી એટલે 16,108 ચોપાઈઓમાં વિવિધ પ્રકારના જ્ઞાનનો જે સંગ્રહ છે. 18,758 ચોપાઈ. એ જેને તારતમ સાગર કહીએ, સ્વરૂપ સાહેબ કહીએ, એ મહામતીના ઉદ્ગાર છે. એમની અંદર ધણીશ્રી દેવચંદ્રજીનો વાસો છે. અને આમ જે જ્ઞાન પ્રાપ્ત થયું છે તેને આપણે નિજાનંદ ધર્મ, નિજાનંદ સંપ્રદાય અથવા પ્રણામી ધર્મ કહીએ છીએ. તો નિજાનંદ સંપ્રદાય સ્વીકારો કે પ્રણામી ધર્મ નું જ્ઞાન પ્રાપ્ત કરો તો તમને પરમધામ નું જ્ઞાન થાય અને પરમાત્મા કોણ છે તે ઓળખાય. તો પરમાત્માને ઓળખવા માટે, પરમધામ પહોંચવા માટે નો આ પ્રેમનો રાજમાર્ગ છે. એને સ્વીકાર કર્યા સિવાય પરમધામ જઈ શકાય તેમ નથી. તો વાલા સુંદર સાજી, આજે આપણે કથાને અહીં વિરામ આપીએ છીએ અને બધાને સર્વ સુંદર સાથને ઉપર પરમાત્મા કૃપા ઉતારે, મેહેર કરે અને એમનામાં પરમાત્મા પ્રત્યે પ્રેમ પ્રગટ થાય એવી પ્રાર્થના સહ અહીં કથાને હું વિરામ આપું છું. હવે બાકીનો ભાગ આગળ આવતીકાલે ચાલશે. તો સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથી. ગુરુવર્ય ગણેશ કુમારજીને
મુકાન કોટી પ્રણામ સર્વ સુંદર સાથને પ્રેમ પ્રણામ. હા